ચાલો આજે બનાવીએ વાયરલ ટમેટા અને કાચી કેરીની ટેસ્ટી અને ખાટી મીઠી ચટણી. તો આ ચટણી બનાવવા માટે સૌપ્રથમ સોસપેનમાં એડ કરીશું તેલ. તેમાં થોડાક ટમેટાના ટુકડા અને 2 કેરીના ટુકડા, લસણની કળીઓ અને થોડાક લીલા મરચાં એડ કરીને તેને સારી રીતે સાતળી લેશું. આ ટમેટા અને કેરીને થોડુંક સોફ્ટ થવા દેશું અને લસણની કળીને પણ પાકવા દેશું. ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ કરીને ટમેટાની છાલને કાઢી તેની છાલને કાઢીને અલગ કરી લેશું. હવે એક ગ્રાઇન્ડરમાં બધી જ વસ્તુને એડ કરી દઈશું અને કેરીના પલ્પને પણ કાઢી લઈશું અને તેમાં એડ કરીને મશીનમાં ફેરવી લઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું, થોડોક મસાલો, થોડી કાપેલી ડુંગળી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તેમાં કોથમરી પણ એડ કરી શકાય છે. હવે ગરમા ગરમ શેકેલું પરાઠું લઈ લઈએ, એના પર તૈયાર ચટણીને પાથરી દઈએ અને તેને ગરમા ગરમ પીરસ. ઓકે, બાય.